વાત કરી નેસવડ ગામની તો નેસવડ ગામના યુવક પર માર્કેટિંગ યાર્ડમાં 4 થી 5 લોકોએ હુમલો કરીને લૂંટ ચલાવી છે। અવારનવાર લૂંટફાટ તેમજ ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। ત્યારે ભાવનગરના નેસવડ ગામ માર્કેટિંગ યાર્ડ ખાતે નાસ્તા પાણીની દુકાન ચલાવતા યુવાનને 4 થી 5 લોકોએ ઢોરમાર માર્યો અને લૂંટ ચલાવીને ફરાર થયા છે। મળતી વિગતો અનુસાર જો વાત કરીએ તો ઘોઘા તાલુકાના નેસવડ ગામના યુવાનની બાબા રામદેવ નામની નાસ્તા પાણીની દુકાન પર આવીને 4 થી 5 લોકોએ કૌશિકભાઈ ડાભીને ઢોરમાર માર્યો હતો। દુકાનમાં રહેલી 80,000 જેટલી રકમની લૂંટ ચલાવી ફરાર થયા છે। ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ પહોંચી છે। તાત્કાલિક હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા હતા। અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે તો આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે। ફરિયાદ નોંધાઈ છે। આ અંગે પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરેશભાઈ ઝવેરભાઈ ડાભી સુરેશભાઈ કઈ જગ્યાએ શું થયું છોકરા રહી નેસવડ તાલુકો ગોગન જિલ્લો ભાવનગર શું થયું માર્કેટિંગ યાર્ડમાં ચા પાણીની હોટલ હતી ત્યાં આવીને 5 જણા મારીને વહી ગયા। છોકરો ઊતો થયો કોને મારવામાં આવ્યું મારા બાબલાને શું નામ છે તમારું કૌશિકભાઈ સુરેશભાઈ ડાભી તમારે કઈ જગ્યાએ દુકાન છે ને શું નામની દુકાન બાબા રામદેવ કોઈ જૂની અદાવત કરી શકો જૂની અદાવત હોય તો મને એની ખ્યાલ ન હોય ને કેટલા જણા હતા મારો 5 જણા શું હથિયાર હતું ભાઈ એક લોખંડનો પેપ હતો ને 2 ઓટા હતા। આ વિશે પોલીસને જાણ કરી હા।